તો સુરતમાં રોગચાળો વકરતા બે તરુણીઓના મોત થયા છે। તાવ અને ઉલટીના કારણે 10 વર્ષની બાળકી સહિત બેના મોત થયા। ઘણા દિવસથી તાવ અને ઉલટીની સમસ્યા હતી। ક્લિનિકમાંથી દવા લાવ્યા બાદ સ્મીમરમાં લઈ જતા તેનું મોત થયું છે। પાંડેસરામાં રહેતી બાળકીનું તાવ દરમિયાન મોત થયું। સુરત શહેરમાં દિન પ્રતિદિન રોગચાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે। જે રીતે રોગચાળાના આંકડા સતત વધી રહ્યા છે, ત્યારબાદ જે મૃત્યુઆંક છે તે પણ સતત વધી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતમાં ખાસ કરીને ધોરણ 3ની જે વિદ્યાર્થીની છે તેને છેલ્લા ઘણા સમયથી તાવ અને ઉલટી થતી હતી। સ્થાનિક જે પરિવાર છે તેમને જે ક્લિનિક છે તે ક્લિનિકમાંથી દવા લીધી હતી અને ત્યારબાદ વધુ તબિયત લથડતા તેને સુરતની સિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે અન્ય બનાવમાં પાંડેસરામાં રહેતા નીલુ શાહ નામના જે યુવાન છે તેને તાવ આવતો હતો। શરૂઆતના સમયે નીલુએ પણ સ્થાનિક જે ક્લિનિક છે તે ક્લિનિકમાંથી દવા લીધી હતી અને ત્યારબાદ જે પોતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે। એક જ દિવસમાં બે લોકોના કરુણ મોત નીપજતા આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ સતત દોડતી થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ચિલ્ડ્રન ઓપીડી જે છે તે સવારથી જ હાઉસફુલ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ તમામ જે નાના બાળકોની જે ઓપીડી છે તે હાઉસફુલ જોવા મળી રહી છે। જે ક્યાં હુआ है बच्चे को? सर्दी खांसी हुई 4-5 दिन से हो नहीं। यहाँ पर सिविल में दवाई लेने। જી આપ જોઈ શકો છો, નાના બાળકોને સતત તાવ શરદી ખાંસીના શિકાર બની રહ્યા છે। બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે નાના બાળકો છે તે નાના બાળકોમાં સતત જે શરદી તાવ ખાંસીના જે વાવર છે તે વાવર વધી રહ્યો છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર અનેક જે સવાલો છે તે ઊભા થયા છે, કારણ કે સદંતર આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા જે કામગીરી થવી જોઈએ તે કામગીરી કરવામાં નથી આવી રહી। સિવિલ અને સિમેર હોસ્પિટલની જો વાત કરીએ તો દૈનિક 300થી વધુ તાવ અને શરદીના જે કેસો છે તે નોંધાઈ રહ્યા છે। આ જે આંકડા છે તે સરકારી હોસ્પિટલના છે, પરંતુ જો ખાનગી ક્લિનિક અને હોસ્પિટલના જો આંકડા જોવા જઈએ તો ખૂબ જ ચોંકાવનારા બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।